બોટાદ પોલીસે કુખ્યાત સિરાજ ઉર્ફે શિરોડોનની ધરપકડ કરી છે। બોટાદમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા શંકરભાઈ રામુભાઈ મોબલીપરા નામના વેપારીને ધમકાવી ખંડણી માંગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। શંકરભાઈએ સિરાજને 9,19,000 રૂપિયા એક બ્રેઝા કાર આપી હતી। તેમ છતાં સિરાજે દર મહિને 1 લાખ રૂપિયા આપવાની ધમકી આપી હતી, અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે શંકરભાઈએ ગત 1 ડિસેમ્બરે બોટાદ પોલીસ સ્ટેશનમાં સિરાજ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે પોલીસે તાત્કાલિક સિરાજ ઉર્ફે શિરો હુસેન ખલિયાણીની ધરપકડ કરી હતી। ગુનામાં વપરાયેલું વાહન પણ કબજે કરાયું છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન ડીવાયએસપી મહર્ષિ રાવલ, પીઆઈ ખરાડી સહિત પોલીસનો મોટો કાફલો હાજર રહ્યો હતો। સિરાજ ઉર્ફે શિરો વિરુદ્ધ ભૂતકાળમાં ગુસ્સીટોક, ધાકધમકી, ખંડણી, શરીર સંબંધી ગુનાઓ, જુગાર અને પ્રોહિબિશન સહિત કુલ 39 ગુનાઓ નોંધાયેલા છે। વર્ષ 2023માં તેની સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ થયો હતો, જેમાં તે જામીન પર છૂટ્યા બાદ અન્ય ગુનાઓ આચરી રહ્યો હતો। બોટાદ પોલીસ દ્વારા સિરાજના જમીન રદ કરવા માટે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે। આ અંગેની માહિતી બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે આપી હતી। આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ખંડણીનો ગુનો દાખલ થયેલ છે, તે ગુનાના કામે જે આરોપી છે સિરાજ ઉર્ફે શિરો હુસેનભાઈ ખલિયાણી કે તે નવનાળા પાસે બોટાદનો રહેવાસી છે, તેની આજે ધરપકડ કરવામાં આવી છે। તે આરોપી ગુનો આચરી અને ફરાર થયો હતો। ભૂતકાળમાં જે આરોપી છે તેના વિરુદ્ધમાં કુલ 39 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। આ ગુનાઓમાં ધાક ધમકી આપવા બાબતના, પ્રોહિબિશન રિલેટેડ, જુગારના, આ સિવાય શરીર સંબંધી ગુનાઓ પણ દાખલ થયેલા છે। 2023ની સાલમાં આરોપી વિરુદ્ધમાં ગુસ્સીટોક જેવા જે કાયદા છે તેના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તે જામીન પર આવી અને ફરાર રહી અને આવા ગુનાઓ છે તે આચર્યા છે। આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પીઆઈ દ્વારા ચલાવી રહેલ છે। જે ખંડણીનો ગુનો છે તે ગુનાનો અંજામ તેણે કઈ રીતે આપ્યો છે અને ત્યાં કયા વાહનને વાપરીને કઈ જગ્યાએથી તેણે ફરાર થયો છે તે માટે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને વાહન પણ કબજે કરવામાં આવ્યું છે। આ સિવાય આ ગુનાના કામે તેની ધરપકડ કરી અને નામદાર કોર્ટને તેના જે જામીન છે તે રદ કરવા બાબતની પણ કાર્યવાહી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે। અને લોકોને પણ અપીલ છે કે જો આવા કોઈ પણ ઇસમો તેમને ખંડણી ધમકી આપતા હોય તો તે લોકો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અથવા તો અમારા ઉપરી અધિકારી શ્રી અથવા અમને રજૂઆત કરી શકે છે અને તેમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી છે તે અમે કરી શકીએ।